ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જેમને સૌથી વધુ ચાહીએ છીએ એમની સાથે જ આપણા સૌથી વધુ મતભેદ કેમ થાય છે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને એક એવી વિચારસરણી સમજીએ જે કદાચ આપણા સંબંધોને જોવાનો આખો નજરિયો જ બદલી નાખે. ખરું ને, આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. તો ચાલો આની પાછળનું કારણ શોધીએ અને સમજીએ કે પ્રેમ અને પીડા વચ્ચે આટલું નજીકનું કનેક્શન કેમ છે. તો આ જે દુઃખ છે ને, એની શરૂઆત એક ખાસ ચક્રથી થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ચક્ર ગુસ્સાથી શરૂ નથી થતું. ના, એની શરૂઆત થાય છે ઊંડા લગાવથી, જેને આપણે મોહ કહીએ છીએ. જુઓ, આ આખું ચક્ર 4 સ્ટેપ્સમાં ચાલે છે. પહેલાં શું થાય? મોહ. એટલે કે આપણે કોઈની સાથે ભાવનાત્મક રીતે એટલા જોડાઈ જઈએ છીએ કે એમનું દુઃખ આપણને પોતાનું લાગે. પછી આપણે એમની સમસ્યાને ફિક્સ કરવા જઈએ છીએ, જેને કહેવાય દખલગીરી. અને જ્યારે એ કામ નથી થતું ત્યારે શું આવે? ફ્રસ્ટ્રેશન, હતાશા. અને એ હતાશાનું છેલ્લું સ્ટેપ એટલે ગુસ્સો. એટલે કે જુઓ કેવી રીતે આપણો મદદ કરવાનો સારો ઈરાદો જ છેવટે દુઃખનું કારણ બની જાય છે. તો આ આખી ગેમનું મૂળ ક્યાં છે? એ છે પહેલા સ્ટેપમાં, એટલે કે મોહમાં. ચાલો આ છુપાયેલા ડ્રાઈવરને જરા ઊંડાણથી સમજીએ કે કેવી રીતે કામ કરે છે. તો આ મોહ છે શું? એ એકદમ સાદી ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ બીજાના મૂડનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાંથી જતું રહે અને એમના હાથમાં આવી જાય. એ ખુશ તો આપણે ખુશ, એ દુઃખી તો આપણે દુઃખી. બસ આ જ છે મોહ. આનું એક મસ્ત ઉદાહરણ આપું. વિચારો, જ્યારે આપણી ફેવરેટ ક્રિકેટ ટીમ હારી જાય કે પછી કોઈ સિરીઝના કેરેક્ટર સાથે કંઈ ખરાબ થાય, આપણને કેવું દુઃખ થાય છે? ખબર છે કે વાસ્તવિક નથી, પણ આપણો જે લગાવ છે, આપણો જે મોહ છે, એ આપણી લાગણીઓને એકદમ સાચી બનાવી દે છે. બસ આ જ વસ્તુ આપણા સંબંધોમાં પણ થાય છે. અને આ મોહને કારણે જ એક મોટી ગેરસમજ ઊભી થાય છે. આપણને એવું જ લાગે છે કે પ્રોબ્લેમ ત્યાં છે, સામેવાળી વ્યક્તિમાં. પણ જરા રોકાઈને વિચારીએ, શું પ્રોબ્લેમ ખરેખર બહાર છે કે પછી અહીં, આપણી અંદર? આ વાતને સમજવા માટે આ 2 રોલ જુઓ. એક છે નિરીક્ષક અને બીજો છે સહભાગી. જ્યારે આપણે દૂર ઊભા રહીને કોઈની સમસ્યા જોઈએ છીએ ત્યારે આપણે નિરીક્ષક છીએ. બધું એકદમ ક્લિયર દેખાય છે, સોલ્યુશન પણ તરત સૂજી જાય છે. પણ જેવી આપણે એ સમસ્યામાં ભાવનાત્મક રીતે જોડાઈએ છીએ, આપણે બની જઈએ છીએ સહભાગી. પછી શું થાય? આપણી બુદ્ધિ અને સ્પષ્ટતા બધું જ ધૂંધળું થઈ જાય છે. આપણે પણ એ જ નાટકનો એક ભાગ બની જઈએ છીએ. અને આના પરથી જ એક બહુ ઊંડી વાત સમજાય છે. જેમ કે અહીં લખ્યું છે કે મારી સમસ્યાનું મૂળ કારણ એમની ભૂલ નથી, પણ એમની ભૂલથી મને જે અસર થાય છે એને હું સંભાળી નથી શકતો. એ મારી સમસ્યા છે. મતલબ કે સાચો પ્રોબ્લેમ એમણે જે કર્યું એ નથી. સાચો પ્રોબ્લેમ એ છે કે આપણે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. તો આનો મતલબ શું થયો? આપણે કોશિશ શું કરી રહ્યા છીએ? શું આપણે બહારની સમસ્યાને ઠીક કરવા માંગીએ છીએ, એટલે કે સામેવાળાને બદલવા, કે પછી સાચો ઉકેલ અંદર છે, એટલે કે આપણી પોતાની પ્રતિક્રિયાને સમજવાનો? આ સવાલ જ આપણને એક બીજા મહત્વના પોઈન્ટ પર લઈ જાય છે. અને અહીં જ આપણે બધા એક બહુ મોટી માનસિક ભૂલ કરી બેસીએ છીએ. આપણે કોઈના ઈરાદા અને એની ક્ષમતાને ભેળવી દઈએ છીએ. આપણને લાગે છે કે બંને એક જ છે, અને મોટાભાગના ઝઘડાનું મૂળ બસ આ જ ગેરસમજ છે. ચાલો આ 2 શબ્દોને છૂટા પાડીએ. પહેલું છે ઈરાદો અથવા ચાહના. આનો મતલબ શું? તો કે આપણી અંદરની ઈચ્છા. અને મૂળભૂત રીતે તો દરેક વ્યક્તિની ઈચ્છા સારી જ હોય છે, ખરું ને? કોણ નથી ઈચ્છતું કે પોતે ખુશ રહે અને બીજાને પણ ખુશ રાખે? અને હવે બીજો શબ્દ છે ક્ષમતા, એટલે કે યોગ્યતા. આનો મતલબ એ છે કે જે સારો ઈરાદો છે એને અમલમાં મૂકવાની આવડત. મારો ઈરાદો તો સારો હોઈ શકે, પણ શું મારી પાસે એને પૂરો કરવાની ક્ષમતા છે? આ 2 તદ્દન અલગ વસ્તુઓ છે. આ ટેબલ જુઓ, આ આપણા મગજની આખી ગેમ બતાવી દે છે. આપણે પોતાની જાતને કેવી રીતે જોઈએ છીએ? આપણા સારા ઈરાદાથી. આપણે વિચારીએ છીએ, મારો ઈરાદો તો સારો હતો ને, એટલે હું સારો માણસ છું. પણ જ્યારે આપણે બીજાને જોઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? આપણે એમની ક્રિયા જોઈએ છીએ, એમના કામમાં રહેલી ભૂલ જોઈએ છીએ, જે એમની ક્ષમતાની કમી છે, અને તરત જ શું નક્કી કરી લઈએ છીએ કે આનો તો ઈરાદો જ ખરાબ છે.
અને આ જે ભૂલ છે ને પોતાને ઈરાદાથી અને બીજાને એમના કામથી માપવાની એ જ અવિશ્વાસ પેદા કરે છે અને આ અવિશ્વાસ જ સંબંધોમાં બધી પીડાનું મૂળ છે. એ એક ધીમા ઝેર જેવું કામ કરે છે. તો સવાલ એ છે કે આ અવિશ્વાસના ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું? શું કોઈ રસ્તો છે? બિલકુલ છે. ચાલો હવે એ ચાવી શોધીએ જે સાચા વિશ્વાસનું તાળું ખોલી શકે અને આપણા સંબંધોમાં શાંતિ લાવી શકે. ચાલો એક ઉદાહરણ લઈએ. એક નાનું બાળક આખો દિવસ તોફાન મસ્તી કરીને માતાપિતાને થકવી નાખે. તો શું માતાપિતા એના ઈરાદા પર શંકા કરે છે? ના. એ લોકો શું જુએ છે કે બાળકમાં હજી સમજણ કે ક્ષમતા નથી. હવે આ જગ્યાએ કોઈ મોટા વ્યક્તિને મૂકી જુઓ. જો એ આપણને દુઃખ પહોંચાડે તો આપણે તરત જ શું વિચારીએ છીએ? એનો ઈરાદો જ ખરાબ છે. જુઓ, ફરક ક્રિયામાં નથી. ફરક એ વાતમાં છે કે આપણે સામેવાળાના મૂળભૂત ઈરાદા પર વિશ્વાસ કરીએ છીએ કે નહીં. તો શું થાય જો આપણે એક નવી શરૂઆત કરીએ? જો આપણે એવું માની લઈએ કે સામેવાળી વ્યક્તિનો ઈરાદો આપણને ખુશ કરવાનો જ છે અને એના પર ક્યારેય શંકા જ ન કરીએ, અને જો આપણે એવું માની લઈએ તો પછી એમણે જે કંઈ પણ કર્યું જેનાથી આપણને દુઃખ થયું એને આપણે એમની ક્ષમતાની નિષ્ફળતા તરીકે જોઈ શકીશું, એમના ઈરાદાની નિષ્ફળતા તરીકે નહીં. આપણને સમજાશે કે એમણે એ જાણી જોઈને નથી કર્યો, બસ એમને એ કરતા આવડ્યું નહીં, અથવા એ સમયે એમની સમજણ ઓછી પડી. અને જેવી આ સમજ આવશે ને, આખી ગેમ બદલાઈ જશે. આપણો ગુસ્સો તરત જ સપોર્ટ અને સહાનુભૂતિમાં ફેરવાઈ જશે. પછી આપણું ફોકસ લડવા પર નહીં પણ એમને મદદ કરવા પર હશે, જેથી એમની ક્ષમતા વધી શકે. તો છેલ્લે આખી વાતનું સાર શું છે? શાંતિની સાચી ચાવી ક્યાં છે? શું એ બીજાને બદલવામાં છે કે પછી એમને જોવાની આપણી પોતાની દ્રષ્ટિને બદલવામાં છે? કદાચ આપણા સંબંધોમાં જે સૌથી મોટો બદલાવ લાવી શકાય છે એ બહાર નહીં પણ અહીં આપણી અંદર જ છે. જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?